ગુજરાતની અંદર આપણા કોલેજના સ્ટુડન્ટ્સ જ કેમ સફર કરે છે? ફેકલ્ટી માટે કેમ નિયમો નથી? જો સબમિશન ટાઈમ પર ના થાય તો પેનલ્ટી, એક્ઝામ ફોર્મ ના ભરાય ટાઈમ પર તો પેનલ્ટી, કોપી કેસ થાય તો 6 મહિનાને 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે. બટ માર્ક્સ એન્ટ્રીમાં જો ફેકલ્ટીથી ભૂલ થાય, એકચ્યુઅલીમાં સ્ટુડન્ટ પાસ છે, બટ જ્યારે માર્ક્સ એન્ટ્રી કરવાની આવે ત્યારે માર્ક્સ એન્ટ્રીમાં ફેકલ્ટીના મિસ્ટેકથી છોકરો ફેલ થાય, છોકરા પાસે પ્રૂફ છે કે મને પાસ કરેલો છે, તો એના માટેની જે પેનલ્ટી છે એ પણ સ્ટુડન્ટ પાસેથી લેવાનું કહે છે. એવું કેમ? સ્ટુડન્ટ્સને એક્ઝામમાં FF ગ્રેડ આવે છે અને રીએસેસમેન્ટ રીચેકિંગમાં આપે છે ત્યારે FF ગ્રેડનો AB ગ્રેડ, BB ગ્રેડ, AA ગ્રેડ સુધી પહોંચી જાય છે. તો આમાં કોનો વાંક છે? તો દરેકે દરેક નિયમો ઓનલી ફોર સ્ટુડન્ટ્સ છે. શું ફેકલ્ટી માટે કોઈ નિયમો હોવા જોઈએ કે ના હોવા જોઈએ? ગવર્મેન્ટ હોસ્ટેલની અંદર જે શૌચાલય હોય છે એની બાજુમાં ખાવાનો સામાન મૂકેલો હોય છે. આનું ધ્યાન કોણ રાખશે? શું દરેક નિયમો જે છે એ આપણા વિદ્યાર્થીઓ જ માટે છે કે બીજા નિયમો ફેકલ્ટી માટે પણ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.